લગ્ન પછી પુરુષો તેમની પત્નીઓ પ્રત્યેનું આકર્ષણ ગુમાવવાનું શું કારણ છે? દરેક મહિલાઓએ જાણવા જેવું. મેં જોયેલા અમુક પતિ પત્નીના કિસ્સાઓના આધાર પર હું આ સવાલનો જવાબ આપીશ. નંબર 1. ભારતમાં બે વ્યક્તિઓના નહીં બે પરિવારોના લગ્ન થાય છે. તેવામાં પતિના ઘરમાં સરસ રીતે ગોઠવાઈ જવાનું પ્રેશર પત્ની પર રહે તે સ્વાભાવિક છે. ઘણી સ્ત્રીઓ પર એ પ્રેશર એટલું હાવી થઈ જાય છે કે જાણે અજાણે એ પતિની અવગણના કરવા માંડે છે. ઘરનું કામકાજ, સાસુ સસરા અને અન્ય પરિવારજનોની સેવામાં એ એવી પરોવાઈ જાય છે કે પતિ અને એની ભાવનાઓ કોરાણે મુકાઈ જાય છે. પતિએ ગોઠવેલા બહાર ફરવા જવાના પ્રોગ્રામ્સ, ઘરની અંદર વખતે થતી રોમાન્સ કે સંબંધની ઈચ્છા, એ બધું જ પત્નીએ જાતે ઉઠાવેલી જવાબદારીઓના વહેણમાં ધોવાઈ જાય છે. ધીરે ધીરે પતિનો રસ પત્નીમાંથી ઉડવા લાગે છે. નંબર 2. જો પત્ની પતિના ફેમિલી સાથે ગોઠવાઈ ના શકે અને તેમની સાથે બાખડે તોય તે પતિની નજરોમાંથી ઉતરી જાય છે. ઘરનો કંકાસ પુરુષને મોડો ઘરે આવતો અને ક્યારેક બહાર ખુશીઓ શોધતો કરી દે છે. નંબર 3. ઘણીવાર પત્નીનું ઉડાઉપણું પણ પતિને કઠે છે. લગ્ન પહેલાં 25-30 હજાર કમાવીને બધો જ પગાર મોજ શોખમાં ઉડાવી દેનારી યુવતી જો લગ્ન પછી પણ આ જ અભિગમ રાખે તો સ્વાભાવિક છે કે પતિને એ ના ગમે. બે જણે જોડે સજાવેલા સપના પૂરા કરવા માટે ફક્ત એક જ જણ એટલે કે પતિ જ વેતરું કરે અને પત્ની ફક્ત મોજ મજા કરે એ પણ કોઈ જ પુરુષને મંજૂર ન હોય. શરૂઆતના આવા ઘર્ષણ ઘણીવાર ડિવોર્સમાં પરિણમતા હોય છે. નંબર 4. ઘણી સ્ત્રીઓ શંકાશીલ સ્વભાવ ધરાવતી હોય છે. પતિ અડધો કલાક મોડો આવે કે કોઈ જોડે ફોન પર કે ચેટ પર લાંબી વાતચીત કરે તો પત્ની વહેમાય છે. પતિ જરા અડગો થાય તો તેના ત્રાંગા શરૂ થઈ જાય. તેની આ અસલામતી તેને તેના પતિથી દૂર કરે છે. નંબર 5. લગ્નના 2 થી 3 વર્ષ માંડ એન્જોય કર્યા હોય ને ફેમિલી તરફથી બાળક કરવાનું પ્રેશર આવવા માંડે છે. તેવામાં જો બાળક આવી જાય તો પત્ની તેમાં અટવાઈ જાય છે. કામના ભાર હેઠળ તેની શારીરિક ઈચ્છાઓ પણ દબાઈ જાય છે અને જો બાળક ન થાય તો એ પ્રેશર પણ પત્નીને જ વધુ અનુભવે છે. એનામાં ગુનાહિત લાગણી જન્મવા માંડે છે. આ બધું પતિ પત્નીના સંબંધ પર અસર કરે છે. નંબર 6. એકવાર મા બનેલી સ્ત્રી જો આજીવન માતા જ બની રહે તો પતિ ક્યાં જાય? બાળકોને માતાની જરૂર અમુક વર્ષો સુધી જ હોય છે. એ પછી સ્ત્રીએ ફરી પોતાના પત્ની તરીકેના રોલમાં આવી જવું પડે. જો એની લાઈફ આખો વખત સંતાનની આસપાસ જ ફરે તો પતિ તેનાથી દૂર જ થઈ જાય અને બાળકોને આવી મધર નથી ગમતી. બાળકો ટીનેજમાં પ્રવેશે ત્યારે આવી માતાઓને ડિપ્રેશનમાં સરી પડેલી મેં જોઈ છે. નંબર 7. દરેક વાતે પતિ સાથે સહમત હોય તેવી ગાય જેવી પત્નીએ પુરુષોને નથી ગમતી. જીવનના ઉતર ચઢાવ વચ્ચે જો પત્ની પોતાની ઇન્ડિવિજ્યુઅલિટી જાળવી શકે તો એ કાયમ પતિ માટે આકર્ષક રહી શકે. આ ફક્ત સુંદર દેખાવાની વાત નથી, સમય સાથે બદલવાની વાત છે. વખત આવે પતિને હિંમત બંધાવી શકે, એને આર્થિક સામાજિક રીતે સપોર્ટ કરી શકે,
તેવી પત્ની દરેક પતિ ઝંખતો હોય છે. એવું કરવામાં અસમર્થ રહેલી પત્નીથી પતિ વિમુખ થઈ જતો હોય છે. મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.